પ્રશ્ન 1. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? જવાબ 1 મે 1960. પ્રશ્ન નંબર 2. ગુજરાત રાજ્યમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો? જવાબ છે 1 એપ્રિલ 1963. પ્રશ્ન નંબર 3. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ? જવાબ છે જીવરાજ મહેતા. પ્રશ્ન નંબર 4. ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ કેટલું? જવાબ 1,96,024 ચોરસ કિલોમીટર. પ્રશ્ન નંબર 5. વસ્તીની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનો ક્રમ? જવાબ 9મો. પ્રશ્ન નંબર 6. ગુજરાત રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું? જવાબ છે 79.31%. પ્રશ્ન નંબર 7. સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો? જવાબ છે સુરત, અમદાવાદ. પ્રશ્ન નંબર 8. સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે દાહોદ. પ્રશ્ન નંબર 9. સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો કયો? જવાબ આવશે અમદાવાદ. પ્રશ્ન નંબર 10. સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે ડાંગ. પ્રશ્ન નંબર 11. સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે સુરત. પ્રશ્ન નંબર 12. સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે કચ્છ. પ્રશ્ન નંબર 13. વિસ્તારની દ્રષ્ટિએ ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? જવાબ આવશે 6ઠ્ઠું. પ્રશ્ન નંબર 14. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? જવાબમાં આવશે કચ્છ. પ્રશ્ન નંબર 15. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? જવાબ આવશે ડાંગ. પ્રશ્ન નંબર 16. સૌથી વધુ આદિવાસીઓની વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે ડાંગ. પ્રશ્ન નંબર 17. ગુજરાત રાજ્યમાં ઓપન યુનિવર્સિટીઓ કેટલી છે? જવાબ આવશે 2. પ્રશ્ન નંબર 18. ગુજરાત રાજ્યમાં રેલવે માર્ગ કેટલા કિલોમીટર છે? જવાબ આવશે 5,699 કિલોમીટર. પ્રશ્ન નંબર 19. સૌથી વધુ વસ્તી વધારાનો દર ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે સુરત. પ્રશ્ન નંબર 20. સૌથી ઓછી વસ્તી વધારાનો દર ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે ડાંગ. પ્રશ્ન નંબર 21. ગુજરાત રાજ્યમાં સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું છે? જવાબ આવશે 918. પ્રશ્ન નંબર 22. સૌથી ઓછી સ્ત્રી પુરુષ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે સુરત. પ્રશ્ન નંબર 23. સૌથી વધુ સ્ત્રી પુરુષ પ્રમાણ ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે ડાંગ. પ્રશ્ન નંબર 24. સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે બનાસકાંઠા. પ્રશ્ન નંબર 25. સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે ડાંગ, પોરબંદર. પ્રશ્ન નંબર 26. મોરબી શહેર કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ આવશે મચ્છુ. પ્રશ્ન નંબર 27. દ્વારકા શહેર કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ આવશે ગોમતી નદી. પ્રશ્ન નંબર 28. સુરેન્દ્રનગર કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ આવશે ભોગાવો. પ્રશ્ન નંબર 29. હિંમતનગર કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ આવશે હાથમતી. પ્રશ્ન નંબર 29. પ્રશ્ન નંબર 30. અમદાવાદ કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ આવશે સાબરમતી. પ્રશ્ન નંબર 31. વડોદરા શહેર કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ આવશે વિશ્વામિત્રી. પ્રશ્ન નંબર 32. વલસાડ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ આવશે ઔરંગ. પ્રશ્ન નંબર 33. કયા શહેરની તુવેરની દાળ ખૂબ જ પ્રખ્યાત વખણાય છે? જવાબ આવશે વાસદ. પ્રશ્ન નંબર 34. ગુજરાતનો સૌથી મોટો પુલ કયો છે અને લંબાઈ જણાવો? જવાબ આવશે ભરૂચ નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજ 1430 મીટર. પ્રશ્ન નંબર 35.
ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? જવાબ આવશે લક્ષ્મી વિલાસ પેલેસ, બરોડા. પ્રશ્ન નંબર 36. ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે? જવાબ ઓઠાનો મેળો, કાર્તિકી પૂર્ણિમા. પ્રશ્ન નંબર 37. સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયો છે? જવાબ આવશે વઘઈ, ડાંગ, આહવા. પ્રશ્ન નંબર 38. સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કઈ છે? જવાબ આવશે અંકલેશ્વર, ભરૂચ જિલ્લો. પ્રશ્ન નંબર 39. ગુજરાત રાજ્યની સૌથી મોટી સહકારી ડેરી કઈ છે? જવાબ આવશે અમૂલ ડેરી, આણંદ. પ્રશ્ન નંબર 40. ગુજરાત રાજ્યની સૌથી મોટી નદી કઈ છે? જવાબ આવશે નર્મદા. પ્રશ્ન નંબર 41. સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે? જવાબ આવશે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર. પ્રશ્ન નંબર 42. સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું છે? જવાબ આવશે ઊંઝા. પ્રશ્ન નંબર 43. સૌથી મોટું બંદર કયું છે? જવાબ આવશે કંડલા, કચ્છ. પ્રશ્ન નંબર 44. સૌથી મોટું સરોવર કયું છે? જવાબ આવશે નળ સરોવર, ક્ષેત્રફળ 120 ચોરસ કિલોમીટર. પ્રશ્ન નંબર 45. ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે? જવાબ આવશે સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા. પ્રશ્ન નંબર 46. ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે કચ્છ. પ્રશ્ન નંબર 47. સૌથી લાંબી નદી કઈ છે? જવાબ આવશે સાબરમતી, 321 કિલોમીટર. પ્રશ્ન નંબર 48. ગુજરાતમાં સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે બનાસકાંઠા. પ્રશ્ન નંબર 49. ગુજરાતમાં સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો કયો છે? પોરબંદર, 182 ગામડા. પ્રશ્ન નંબર 50. સૌથી ઊંચો બંધ કઈ નદી પર છે અને તેની ઊંચાઈ જણાવો? જવાબ આવશે સરદાર સરોવર યોજના, નર્મદા, 138.46 મીટર ઊંચાઈ. પ્રશ્ન નંબર 51. સૌથી વધુ મંદિરોનું શહેર કયું છે? જવાબ આવશે પાલિતાના, ભાવનગર. તો મિત્રો, તમને આ જીકેનો વિડીયો હતો તો કેવું લાગે તો કોમેન્ટમાં જરૂર કહેજો. આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી